મિત્રો, કાશ્મીરમાં જે પણ ઘટના વીતેલા દિવસો દરમિયાન ઘટી એના લીધે હરેક ભારતીયનો 140 કરોડ ભારતીયોનો ખૂન એકદમ ખોલી રહ્યો હતો. હરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે હવે કંઈક મોટું થશે અને હવે ભારતે પાકિસ્તાનને અસલી ચોટ આપી છે. એક એવી ચોટ આપવામાં આવી છે જેમાં ના તો ટેન્ક ચલાવવામાં આવ્યું છે અને ના તો મિસાઇલ ગિરાવવામાં આવી છે, ના તો 2016ની જેમ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ના તો 2019ની જેમ બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી. આ સમયે ભારતે યુદ્ધ ચાલુ કર્યું છે જે લોહી તો નહીં વહાવે પણ પાણીની તરસના લીધે પાકિસ્તાનને એકદમ બરબાદ કરી નાખશે. અને પરિણામ, પાકિસ્તાનમાં હવે ચૂલા નહીં ધકે. પાકિસ્તાનમાં બાળકો પાણીના લીધે તરસશે, નોકરીઓ ખતમ થઈ જશે, કારખાના બંધ થઈ જશે, હોસ્પિટલો બંધ થઈ જશે. કરાચી અને લાહોર જેવા મોટા મોટા શહેરો એકદમ અંધકારમાં ડૂબી જશે. શાકભાજીના ભાવ આકાશને છૂશે, ખેતરો સૂકવા લાગશે, કિસાન ભૂખથી મરવા લાગશે, જનતા સડકો ઉપર રસ્તાઓ ઉપર હશે અને મોત ગોળીથી નહીં પણ પાણીના લીધે થશે. ભારતે પાકિસ્તાન સાથે એ યુદ્ધની શરૂઆત કરી છે જ્યાં કોઈનો લોહી તો નહીં વહે પણ પાણીની તરસથી પાકિસ્તાન પૂરી રીતે સૂકીને મરી જશે. કારણ કે આ વખતે જે વાર કરવામાં આવ્યું છે એ વાર વોટર સ્ટ્રાઇકનો છે. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનમાં જે વોર છે એ વોટર સ્ટ્રાઇકની છે. ઇન્સાફની ધારમાં ભારતનો સૌથી પહેલો પ્રહાર. ઈ પ્રહાર જે ઇતિહાસમાં પાણીની તરસના લીધે લખવામાં આવશે. ઈ પ્રહાર જે પાકિસ્તાનની રીઢ ઉપર એક એવો વાર છે જેની ગૂંજ સદીઓ સુધી સંભળાશે. પહેલગામમાં જ્યારે પાકિસ્તાની સમર્થક આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર ગોળીઓ ચલાવવામાં આવી, જ્યારે હિન્દુઓનું આ નરસંહાર થયું તો આ ભારતના સબ્રનો એકદમ આખરી બિંદુ હતો. અને એના પછી ભારતે એ ફેસલો લીધો, એ સમજોતાને તોડી નાખ્યું. જ્યારે ભારતે પહેલે ઘણીવાર પાકિસ્તાન સાથે આ સમજોતો નિભાવ્યો. જ્યારે 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જ્યારે 1993માં પાકિસ્તાને મુંબઈમાં હુમલો કર્યો, જ્યારે 2001માં પાકિસ્તાને સંસદમાં હુમલો કરાવ્યો, 2008માં 26/11નો નરસંહાર થયું, 2016માં ઉરી અને 2019માં પુલવામા હુમલો. આમ છતાં પણ ભારતે જે સમજોતાને નિભાવીને રાખ્યું હતું, આ વખતે ભારતે પોતાના સબ્રના બાણને તોડી નાખ્યું છે અને એ બાંધને હવે રોકવાનો ફેસલો કર્યો છે જે પાકિસ્તાનને ટીપા ટીપા પાણી માટે તરસાવી નાખશે, પાકિસ્તાનને અંધકારમાં નાખી દેશે. પાકિસ્તાનની બરબાદી બાજુ સૌથી પહેલો નિર્ણાયક પગલો છે આ. ભારતે 5 નિર્ણાયક પગલાઓના લીધે પાકિસ્તાનને કૂટનીતિક, આર્થિક અને રણનૈતિક મોરચાઓ ઉપર ઘેરી લીધું છે. 5 ફેસલા લીધા છે. સમજો કે પંચ માર્યું છે. સૌથી પહેલો અટારી બોર્ડરને પૂરી રીતે બંધ કરી નાખ્યું છે. આનો મતલબ છે કે દ્વિપક્ષીય વેપાર, મતલબ કે હવે ભારતમાંથી પાકિસ્તાન સાથે કોઈ વેપાર નહીં થાય. આવાગમન પૂરી રીતે બંધ અને એ જે બોર્ડર ઉપર હિન્દુસ્તાન પાકિસ્તાન જિંદાબાદના નારા લાગે છે, બંધ. બીજો, સિંધુ જલ સમજોતો, જેને પાકિસ્તાનની જીવનરેખા કહેવામાં આવે છે, એના ઉપર પ્રહાર છે. ત્રીજો, ભારતમાં પાકિસ્તાની ઊંચાઈઓને બંધ કરી દેવામાં આવ્યું. કહ્યું કે સામાન પેક કરો અને અહીંયાથી ચાલતા બનો. ભારત આખી દુનિયાની સામે પાકિસ્તાનને દેખાડવા માંગે છે કે આ દેશ આતંકવાદી સમર્થક દેશ છે. એ દેશ જે આતંકવાદને ભારતમાં પ્રાયોજિત કરાવે છે અને હવે ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ સંબંધ નથી રાખવાનો. પાકિસ્તાન હાઈકમિશનને ભારતમાંથી નીકળવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ કૂટનીતિક સંબંધ હવે નહીં રહે. અને આ ખૂબ જ મોટો ફેસલો છે આખી દુનિયાને મેસેજ આપવા માટે કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરે છે. પાકિસ્તાનના અધિકારીઓને 7 દિવસમાં દિલ્હીમાંથી પાછા જવાનો આદેશ છે. પાકિસ્તાનના જે નાગરિકો છે એમના ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે. 48 કલાકની અંદર એમને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યું છે. જેટલા વિઝા હતા બધા કેન્સલ. હવે કોઈ પણ પાકિસ્તાની ભારતમાં નહીં આવે. પણ આ બધાની વચ્ચે સૌથી વધારે ઘાતક રહ્યું છે સિંધુ જલ સમજોતાનું રદ થવું, જેને વોટર સ્ટ્રાઇક કહેવામાં આવી રહ્યું છે. અને આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મિત્રો પહેલા જળ યુદ્ધની શરૂઆત છે. એનાથી પહેલા કે તમને જણાવીએ કે પાકિસ્તાન બરબાદ કેવી રીતે થશે, એના પહેલા તમને જણાવી દઈએ કે આ સિંધુ જલ સમજોતો છે શું. સિંધુ નદી અને એની સહાયક નદીઓ, જેમાં જેલવ અને ચિલાનનું નામ છે. આ નદીઓ પાકિસ્તાનની જીવનરેખા છે. આ નદીઓ 4 દેશોમાંથી નીકળે છે અને 21 કરોડથી વધારે લોકોની જળની આવશ્યકતાને પૂરી કરે છે. 1947થી જ આનો વિવાદ ચાલુ થયો હતો, પણ ત્યારે ભારતે પોતાનો દિલ મોટો રાખ્યો અને પંડિત જવાહરલાલ નહેરુએ સિંધુ જળ સમજોતો કર્યો. એ સમજોતો જે પાકિસ્તાન માટે ખૂબ જ વધારે ફાયદામંદ રહ્યું. પાકિસ્તાનને સિંધુ, જેલમ અને ચિનાબ નદીનું 80% પાણી મળે છે. ભારતને રાવી, વ્યાસ અને સતલજનો પાણી મળ્યો જે ટોટલ પાણીનો 20% હતો. હવે આ જે સમજોતો છે એ પાકિસ્તાન માટે લાઇફલાઇન છે. ભારત જેવી રીતે વિડીયોમાં આગળ જણાવ્યું કે
તમામ વાર જ્યારે યુદ્ધ થયા ત્યારે પણ ભારતે આ સમજોતો તોડ્યું નથી, કારણ કે આ જે સમજોતો છે એ પાકિસ્તાનને પૂરી રીતે બરબાદ કરી નાખશે. અને હવે જ્યારે ભારતે આ પગલો લીધો છે તો પાકિસ્તાન ઉપર આના ખૂબ જ મોટા વિનાશકારી પરિણામ આવવાના છે. મિત્રો, પાકિસ્તાનની 80% સિંચાઈ સિંધુ અને એની સહાયક નદીઓ ઉપર નિર્ભર છે. પાકિસ્તાનમાં ખેતી કરવા માટે 93% પાણીનો જે વપરાશ થાય છે એ અહીંયાથી જ થાય છે. અને વગર પાણીના પાકિસ્તાનના જેટલા પણ ખેતરો છે એ બધા ખેતરો બંજર થઈ જશે, પાકો પૂરી રીતે નાશ પામશે, કિસાનો બરબાદ થઈ જશે. આ પહેલી કહાની છે. અસર શું થશે? તો અસર એવું થશે કે પાકિસ્તાનના ખેતરોની સાથે સાથે પાકિસ્તાનના જે મોટા શહેરો છે, કરાચી, મુલ્તાન, લાહોર, આ બધા શહેરોમાં જલ આપૂર્તિ આ જ નદીઓ ઉપર નિર્ભર છે. હવે જ્યારે પાણીની અછત થશે તો લોકો એક ગ્લાસ સાફ પાણી માટે તરસી જશે. પાકિસ્તાનમાં માઓ પોતાના બાળકો માટે પાણીની તરસ પૂરી નહીં કરી શકે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર થવી ખૂબ જ વધારે મુશ્કેલ બનશે. ત્રીજો, પાકિસ્તાન અંધકારમાં ડૂબી જશે. સિંધુ બેસન ઉપર બનેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પાકિસ્તાનની વીજળીનો પ્રમુખ સ્ત્રોત છે. પાણીની અછતના લીધે વીજળીનું ઉત્પાદન પૂરી રીતે ઠપ થઈ જશે. પાકિસ્તાનના મોટા શહેર કરાચી, મુલ્તાન, લાહોર, આ બધા શહેર અંધકારમાં ડૂબી જશે. બ્લેકઆઉટ જોવા મળશે. કારખાના પૂરી રીતે બંધ થઈ જશે. અને હવે જ્યારે ગરમી આવવાની છે, આવી હાલતમાં આ ગરમી પૂરી રીતે અસહનીય બની જશે, બરદાસ્ત કરવાની હદની પાર નીકળી જશે. પાકિસ્તાન આમ પણ વીજળી સંકટનો ખૂબ જ વધારે સામનો કરે છે. વીતેલા વર્ષ દરમિયાન પણ દિવસે પ્રતિ દિવસે પાકિસ્તાનમાં બ્લેકઆઉટ જોવા મળ્યા હતા. આ વર્ષની ગરમી પાકિસ્તાનને ખૂબ જ વધારે મોંઘી પડવાની છે. ખેતરોમાં કારણ કે પાણી આવશે નહીં તો પાકિસ્તાનમાં પાકની કમીના ચાલતા અનાજ અને શાકભાજીના ભાવ મોટા પાયે વધશે. પાકિસ્તાન આમ પણ ભૂખમરીની કગાર ઉપર છે, પણ હવે ગરીબ પરિવારોની થાળીઓ ખાલી થઈ જશે. ભૂખમરીનો મોટો ખતરો મંડરાશે. હવે કારણ કે કૃષિ અને વીજળીનો ક્ષેત્ર ઠપ રહેશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પૂરી રીતે ચરમરાઈ જશે. નિવેશક ભાગી જશે, બજારોમાં અસ્થિરતા રહેશે. આની સાથે જ સાથે પાકિસ્તાનમાં જનસંખ્યા વિસ્થાપન થશે, કારણ કે જ્યાં જ્યાં સમસ્યાઓ આવશે ત્યાંથી આબાદી બીજી જગ્યા ઉપર જશે અને જ્યાં એ જશે ત્યાંનો આખો સિસ્ટમ ઠપ થઈ જશે. પાકિસ્તાનની જનતા રસ્તાઓ ઉપર ઉતરીને સરકારનો વિરોધ પણ કરી શકે છે. સરકારના વિરોધમાં પાકિસ્તાનમાં નારાજગી વધી શકે છે અને પાકિસ્તાનમાં સરકારને તમામ રીતની પરેશાનીઓનો સામનો કરવો પડશે. પાકિસ્તાનમાં બેરોજગારી પહેલાથી ઘણી વધારે વધી શકે છે, કારણ કે કૃષિ અને વીજળી ક્ષેત્રથી બધી વસ્તુઓ ઠપ થઈ તો અર્થવ્યવસ્થા ચરમરાઈ જશે. પાકિસ્તાન આમ પણ નિવેશકોની અછતના લીધે પરેશાન છે અને આના પછી નિવેશક ભાગી જશે, કંપનીઓ બંધ થઈ જશે, બજારોમાં પૂરી રીતે અસ્થિરતા વધશે અને પાકિસ્તાન અલગ અલગ દૃષ્ટિકોણથી બરબાદી બાજુ આગળ વધશે. પણ ભારતે કાશ્મીરના પહેલગામમાં જે કાંઈ જોયું છે, જે ભારતની અંદર જે ગુસ્સો છે, એના પછી ભારતે માનો પાકિસ્તાનને એકદમ સ્પષ્ટ સંદેશ આપ્યું છે કે ભારત ના તો હમાસ જેવી હરકતને સહન કરશે અને ના તો પહેલેની જેમ ખામોશ રહેશે. જો હમલો હમાસની જેમ હશે તો જવાબ પણ ઇઝરાયલની જેમ મળશે. અને એટલા માટે અમે કહી રહ્યા છીએ કે ભલે એર સ્ટ્રાઇક હોય કે ભલે સર્જિકલ સ્ટ્રાઇક હોય, આ બધાથી ખતરનાક આ વોટર સ્ટ્રાઇક પાકિસ્તાન માટે સાબિત થશે. કારણ કે આ વોટર સ્ટ્રાઇક ના તો ખાલી પાકિસ્તાનને ઝકઝોરી નાખશે, પણ આખા વિશ્વને ભારતની દૃઢતાનો એક સંદેશ આપશે અને ભવિષ્યમાં એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાન આવી કોઈ પણ હરકત કરવાથી પહેલા 10,000 વાર વિચાર કરે. પોતાની આબામ માટે વિચારે, પોતાના લોકો માટે વિચારે કે શું એ પોતાની આબાદીને આમ મરવા માટે છોડી દેશે. માણસાઈના દૃષ્ટિકોણથી ભારત દ્વારા ઉપાડવામાં આવેલા પગલાં લગભગ ઘણા જ કઠોર છે, પણ અહીંયા જીવનમાં જીવવા માટે થોડીક અકડ પણ જરૂરી છે. વધારે નમીને મળશો તો દુનિયા પીઠને પાયદાન સમજી લેશે. પાકિસ્તાને ભારતની માણસાઈનો ઘણો ખોટો ઉપયોગ કર્યો છે અને હવે ભારત માટે એ બતાવવું જરૂરી છે. આ સંદેશ છે એ તમામ લોકો માટે જે ભારતની સંવેદનશીલતાનો ફાયદો ઉપાડે છે. ઉમ્મીદ કરીએ છીએ કે આ વખતે પ્રહાર એટલો ઘાતક હશે કે ભવિષ્યમાં કોઈ પણ દેશ, ખાલી પાકિસ્તાન નહીં પણ કોઈ પણ દેશ આવી હરકત કરવાથી પહેલા 10,000 વાર વિચાર કરશે. આ પગલાં લગભગ એ લોકોને પણ સાચી શ્રદ્ધાંજલિ હશે જે કાશ્મીરને જન્નત સમજીને ત્યાં ફરવા માટે ગયા હતા ને તેમની સાથે આવી ઘટના બની. ભારત હવે ગોલી નહીં ચલાવે, યુદ્ધ લોહીથી નહીં લડે, પણ આ વખતે જે યુદ્ધ થશે એ યુદ્ધ મિત્રો પાણીનો થશે, વોટર સ્ટ્રાઇક થશે. ભારતના આ ફેસલા ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.